નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. ગંગા, ચાલ તો બેટા, સાંજ પડી છે. હવે સુઈ ના રહીશ, આવી જા જમવા માટે. હવે આગળ વધવાનું જીવનમાં, એટલું યાદ રાખતું. આમ આવી વાતો લઈને બેસીશ તો કેમનું આવશે? તું જ બોલતો. બેટા જમી લે, હમણાં તારા પપ્પા પણ આવી જશે. એમનું તો વિચાર બેટા. હા મમ્મી આવી, બસ થોડી વાર, પપ્પાને આવવા દે, સાથે જ જમીશું આપણે. મમ્મી, હું જાણું છું કે મારી માટે જ તમે ઘર પણ બદલી નાખ્યું છે અને અહીં નવી જગ્યામાં રહેવા આવ્યા છીએ. હું પણ કરી રહી છું પ્રયાસ આ પરિસ્થિતિમાંથી નીકળી અને આગળ વધવાની. ચિંતા નહીં કરો, હું જલ્દીથી આગળ નીકળીશ અને ખુશીથી જીવવાની કોશિશ કરીશ. હા બેટા, તારી ક્યાં ઉંમર છે કે તને કોઈ નહીં મળે જીવન સાથી. આખું જીવન પડ્યું છે તારી સામે, જીવ શાંતિથી. મમ્મી, તું બધી વાત કરજે, બસ હવે એક વાત હાથ જોડીને કહું છું કે કોઈની સાથે લગ્નની વાત તો ના જ કરીશ. મને બધી વીતેલી ક્ષણો યાદ આવી જાય છે. હું હવે કોઈને પરાણે મારા જીવનમાં લાવવા નથી માંગતી. સારું, ચાલ, નહીં કરું કોઈ એવી વાત જેથી તારા મનને ઠેસ પહોંચે. બસ ખુશ ને હવે તો. ચાલ બેટા, આવી જા. તારા પપ્પા પણ આવી ગયા જો. ઓહ ગંગા, આજે તો રસોડામાં લાગે છે તારી પસંદગીની રસોઈ બની છે. હેને દીકરા? નાની હતી ત્યારથી અને પાઉંભાજી ખૂબ જ ભાવતી હતી અને આજે પણ એટલી જ પસંદ કરે છે ને બેટા તું. ચાલો ત્યારે સાથે જમીશું. આજે તો બહુ દિવસ પછી, એ પણ ખુશી ખુશી. આવ ગંગા, બેસી જા અમારા જોડે અને સાંભળ એક વાત. તારા પપ્પા હોવાના લીધે થોડી વાતો તો હું કહી શકું ને તને. જીવનમાં ઉતાર ચઢાવ તો આવ્યા કરે, એમાં શું ગભરાઈ જવાનું. સામનો કરતા શીખવાડું અને જીવન ક્યારે જીવવાનું નહીં છોડવાનું. જે થયું છે એ નથી ભૂલી શકાય એમ, પણ એ વાતને પણ આજે 3 વર્ષ વીતી ગયા છે. દુનિયા કોઈના માટે રોકાતી નથી, એ તો નિરંતર ચાલ્યા જ કરે છે. મને ખબર છે તારા લગ્નના 2 વર્ષમાં મારા દીકરા સમાન જમાઈ રહ્યા નથી આ દુનિયામાં, પણ જે ઈશ્વરના હાથમાં છે એને આપણે કોઈ બદલી શકતા નથી. એવું તો વિચાર કે તારા સાસરિયાના લોકો કેટલા સમજદાર છે કે તને અમારી પાસે મોકલી દીધી, કોઈ માથાકૂટ વગર, એક દીકરી સમજીને. ભલું કરે એ સારા લોકોનું. ભગવાન, બસ એ જ પ્રાર્થના કરું છું રોજ. પણ એક વાતની ગાંઠ મારી લે, હવે તારે ઉઠવાનું છે પોતાની રીતે, પોતાના પગ પર, અને ખૂબ આગળ વધવાનું છે બેટા. આમ હારીને બેસીએ એવી મારી દીકરી ના હોઈ શકે. ગંગા, હા પપ્પા, હું હવે મારું ધ્યાન રાખીશ અને તમારા બંનેનું પણ. મારું તમારા બંને સિવાય બીજું કોઈ નથી. પપ્પા હવે આ દુનિયામાં સરલાબેન. લો ચાલો ત્યારે એકબીજાને સમજાવી દીધા હોય તો જમવા બેસી જાઓ હવે, બંને બાપ દીકરી. સચિનભાઈ, હા ચાલો ત્યારે આવી જા બેટા, અમારી બંનેની સાથે મસ્ત મજાનું જમી લઈએ. ગંગા, હા પપ્પા, આવું છું, ચાલો જમી લઈએ. પપ્પા, મમ્મી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર મને ખૂબ જ સારી રીતે સમજાવવા બદલ. હું આગળ વધીશ અને તમને પણ ખુશ રાખીશ. સચિનભાઈ, જો આપણી પાસે ઘરમાં એવી કોઈ કમી નથી કે તારે બહાર નોકરી કરવી જ પડે. ઈશ્વરની કૃપાથી ખૂબ સારું છે આપણું જીવન. બસ ગંગા, તને જે સારું લાગે એ કરજે તું, અમે તો એમાં જ ખુશ રહીશું. બરાબર ને સરલા? મારી વાત સરલાબેન, હા એકદમ સાચું કહ્યું તમે. તને જે ગમતું હોય, કામ હોય એ કરજે, એટલે અમે તો ખુશ. ગંગા, ચાલો પપ્પા મમ્મી જમી લો. ચાલો, મેં આપણી થાળી પીરસી દીધી છે, ત્રણેય સાથે જમવા બેસે છે. આજે ઘણા સમય પછી પોતાનું સંતાન દુઃખમાં હોય ત્યારે ક્યાં મા બાપને
ભૂખ લાગતી હોય છે. બધા જમી લેશે અને ગંગા મમ્મીને કામમાં મદદ કરે છે. ત્યારબાદ પોતાની રૂમમાં જઈને આડી પડે છે અને સકારાત્મક વિચારો કરવા મથે છે. પણ એને વીતેલા દિવસો જ યાદ આવે છે. મનની અંદર પોતાને ખૂબ જ કઠણ બનાવવાનો વિચાર કરે છે. કાલથી જીવનની નવી શરૂઆત કરીશું એવો મક્કમ નિર્ણય લઈ લેશે મનમાં. ધીરે ધીરે ગંગા જ્યાં રહેવા ગયા હતા એ સોસાયટીમાં નીકળવા લાગે છે. નાના બાળકોને રમતા જોઈ થોડી રિલેક્સ થાય છે. ગંગાના ઘરથી બસ 4 ડગલામાં તો બગીચો આવી જાય છે. બગીચામાં નાના નાનાથી લઈને મોટા બાળકોની અઢળક સંખ્યા જોઈને થોડો આરામ મળ્યો ગંગાને. એમને જોઈને જાણે જીવવાની નવી આશા જાગે છે. બાળકો પડે છે, રડે છે અને ફરી એ બધું ભૂલી રમવા લાગે છે. આવું જોઈને ગંગા ધણ વિચારે છે કે આટલા નાના બાળકો પણ શીખવી જાય છે કે જીવનમાં ઉતાર ચઢાવ તો આવ્યા જ કરવાના. મનની અંદર એક સકારાત્મક ભાવના જાગી અને થોડું હાસ્ય રેલાયું એના ચહેરા પર. ગંગાને પણ જાણે થોડી વાર સારું લાગ્યું આજે અને ઊભી થઈ અને ઘર તરફ ચાલવા લાગી. એક મક્કમ ઈરાદા સાથે ઘરે પહોંચી અને પરિવાર માટે જમવાનું બનાવવા લાગે છે અને મમ્મીને આરામ કરવાનું કહે છે. એના મમ્મી પણ વધારે માથાકૂટ નથી કરતા અને દીકરી ખુશ છે બસ એટલી વાતને યાદ રાખે છે અને સાંજના દીવાબત્તી કરવા બેસી જાય છે. રાત્રે મમ્મી પપ્પાની હાજરીમાં ગંગા ચહેરા પર હાસ્ય લઈને વાતો કરે છે જે બંનેને ખૂબ ગમે છે. હવે તો રોજનું થઈ ગયું હતું. સવારે અને સાંજે બગીચામાં જવાનું ગંગાનું ધીરે ધીરે બધાને ઓળખવા લાગી હતી. જે મોટા અને ભણતા છોકરાઓ છોકરીઓ હતા એમને. એક આખું ગ્રુપ જ હતું જે સાંજે બગીચામાં બેસવા આવતું હતું. એમાં છોકરા અને છોકરીઓ આમ તો એક સાથે જ ટ્યુશન અને કોલેજમાં જતા હોય એવું લાગતું હતું. એ બધાનો આવવાનો સમય અને ગંગાનો બેસવાનો સમય આમ તો સરખો જ હતો. ગંગાને રોજ અહીં બગીચામાં આવતા અને જતા એ જ ગ્રુપનો એક છોકરો મળતો સામે અને રોજ મીઠી સ્માઇલ આપીને ત્યાં મિત્રો સાથે બેસી જતો. ગંગા પણ ક્યારેય સામેથી જ હસી દેતી અને નીકળી જતી ત્યાંથી ઘરે જવા માટે. પણ એ ઘરે પહોંચીને પણ જાણે બગીચામાં જ રહેતી એવું લાગતું હતું એને. છોકરાની સ્માઇલ એની આંખોમાંથી જવાનું નામ જ નહોતી લેતી. એક આદત પડી ગઈ હતી જાણે ગંગાએ હસતો ચહેરો જોવાની. સમયથી પહોંચી જ જતી. રોજ ગંગા અને બેસીને રાહ જોતી એ હસતા ચહેરાની. ક્યારેય ના દેખાય એ છોકરો તો ઘરે જવાના સમયે ઉદાસ થઈ જતી. અજાણ્યો હતો એ છોકરો પણ ઘણો ઓળખીતો લાગતો હતો મનમાં. 2 દિવસ પછી આજે ગંગા સાંજે એક જ આટો મારવા સાંજે આવી હતી બગીચામાં અને દેખાઈ ગયો હસતો ચહેરો અને ગંગાને જાણ કોઈ જાણીતું મળી ગયું હોય એવું લાગ્યું. દિલથી ખુશ હતી. ગંગા આજે તો હસતા ચહેરાવાળા છોકરાના કોઈ મિત્રો આવ્યો ન હતા હજુ સુધી. એટલે એ ગંગા બાજુ હસી અને ફોનમાં માથું નાખી બેઠો હતો. પણ થોડી વાર પછી તો એ ગંગા પાસે આવીને બેસી ગયો. ગંગા આમ અચાનક એના નજીક આવવાની ડરી ગઈ. પણ એણે ગંગાને પોતાનો પરિચય આપતા કહ્યું, અરે તમે ડરતા નહીં, હું તો તમારી સાથે મિત્રતા કરવા આવ્યો છું. હેલો, મારું નામ પવન છે અને આપનું નામ શું છે? મારું નામ ગંગા છે. તમારા મિત્રો હજુ સુધી આવ્યા કેમ નથી? આજે તમારા બધા મિત્રોને જોઈને મને ખૂબ સારું લાગે છે. મને પણ મારા મિત્રોની યાદ આવી જાય છે. ક્યારેક પવન
કાંઈ વાંધો નહીં. ચાલો આપણે આજથી મિત્રો. બસ હવે તમે મને તમારો ખાસ મિત્ર સમજજો. કોઈ ચિંતાની જરૂર નથી. તમે નથી ભણતા તો આપણે બગીચાના મિત્રો કહેવાશું. તમને ચાલશે ને? ગંગા: અરે વાહ, તમે તો થોડી જ ક્ષણોમાં મને મિત્ર બનાવી દીધી છે ને. પવન સાથે મિત્રતાની શરૂઆત થઈ અને બસ થોડી વાતો કરી અને ગંગા નીકળી જાય છે ઘરે જવા માટે. અને સામેથી પવનના મિત્રોને આવતા જોવે છે અને હાસ થાય છે મનમાં કે પવનને એકલું નહીં બેસવું પડે બગીચામાં. ઘરે ખુશખુશાલ ચહેરા સાથે પહોંચી અને જમવાનું બનાવવાની તૈયારી કરવા માંડે છે. ત્યાં સરલાબેન આવી અને કહે છે, લાવ ગંગા, તને થોડી મદદ કરું રસોઈના કામમાં. ગંગા: મમ્મી, હું ખુશ છું અને તમારા બંને માટે સારું સારું જમવાનું બનાવવામાં મને આનંદ મળે છે. તું બેસી જા શાંતિથી આગળ ટીવીના સામે. મને જેમાં આનંદ આવે છે એ કામ કરવા દે. સચિનભાઈ આ બદલાયેલું ગંગાનું રૂપ જોઈને મનમાં ખૂબ આભાર માને છે ઈશ્વરનો. અને સાથે જમીને સચિનભાઈ પોતાના રોજની આદત મુજબ સમાચાર જોવામાં ટીવીમાં મશગુલ થઈ જાય છે. અને સરલાબેન પણ ક્યારેક જીદ કરીને પોતાની સિરિયલ જોવા બેસી જાય છે. ટીવીની સામે નહીં તો પછી બાજુમાં રહેતા એમના નવા પાડોશી સાથે ઘડીક પર બેસવા જતા રહે છે. અને ગંગા પોતાની પથારીમાં સૂતા સૂતા નવા મિત્ર બનેલા એ પવનને યાદ કરે છે. એને એના મનની વાત આજે ખબર જ નથી પડી રહી. એને ગમવા લાગ્યું છે કોઈ નવું વ્યક્તિ કે પછી આ નવી નવી મિત્રતા થઈ છે એટલે યાદ આવે છે પવનની. પવનના દેખાવાની એક એક નાની અમથી વાતો પણ આજે એ યાદ કરી રહી છે. નિરાતે અને મનમાં ખુશી છે એ વાતની. ગંગાને પવનની ઊંચાઈ ખૂબ સરસ છે અને આંખો એની જ્યારે જ્યારે હસે છે ને ત્યારે થોડી નાની નાની થઈ જાય છે. પણ એની આંખોની ઉપરની પાંપણ તો ઈર્ષા આવે એવી જ છે. એકદમ વળાંકવાળી અને કાળી ભંબાર આંખો જ્યારે નીચે હોય એની ત્યારે એની ઘાટી પાંપણ ખૂબ જ સુંદર દેખાતી. થોડું હસે ને ત્યારે પણ એક ગાલ પર મજાનો ખાડો પડતો. એને રંગ એનો મજાનો ગોરો ગોરો એકદમ. બોલવાનું એનું ખૂબ જ સરસ રીતે ધીરજપૂર્વકનું. ઉતાવળમાં કદી બોલતો નથી. સામેવાળી વ્યક્તિ એની વાતોથી ખૂબ અંજાઈ જાય એની 100%ની ગેરંટી. હંમેશા મિત્રોથી ઘેરાયેલો રહેતો. બધા મોટે મોટેથી બોલતા હોય પણ એના અવાજ ક્યારેય વધારે મોટો ના હોય. આ બધું હું કેમ યાદ કરું છું ખબર નથી પડતી પણ મને સારું લાગે છે મનમાં. બસ આટલું બધું નિરીક્ષણ તો ગંગાએ કોઈનું પહેલી વાર કર્યું હશે. એ પણ જ્યારથી બગીચામાં બેસવા જતી થઈ હતી ત્યારથી એ નાના બાળકોને રમતા જોતી અને આ પવનના ગ્રુપને ત્યાં ભણવાની વાતો અને હસી મજાક કરતા જોતી હતી. હંમેશા બગીચાની સુંદર યાદો લઈને ઘરે જતી હતી. છતાં તારી બોલી લાગી મીઠી. પવનના વિચારોમાં ક્યારે ગંગાને ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. અને સવાર પડતા એકદમ તાજા ખીલેલા ફૂલ જેવી ગંગા એકદમ હસતા ચહેરે ઉઠી અને ભગવાનને પગે લાગી અને મમ્મી પાસે પહોંચી રસોડામાં. ગંગા: મમ્મી, બહુ ભૂખ લાગી છે. આજે તો હું ચા મૂકું છું. આપણી તું મસ્ત જીરા મીઠા વાળી ભાખરી બનાવી આપ. સરલાબેન: અરે વાહ મારી દીકરી, ચાલો ત્યારે આપણે ગરમા ગરમ નાસ્તો બનાવીએ. આજે તારા હાથની ચા પીવા મળશે. વર્ષો પછી મારી લાડકી દીકરી પોતાની ભીની આંખોને ગંગાની નજર ચૂકવી અને સાડીના છેડેથી લૂસી અને લોટ બાંધવા લાગ્યા. સરલાબેન એટલી વારમાં સચિનભાઈ પણ પોતાની ઓફિસે જવા તૈયાર થઈને આવી ગયા
અને બેઠા ડાઇનિંગ ટેબલ પર. સરલાબેન ચા ભાખરી અને થોડો કોરો નાસ્તો લઈને આવી ગયા અને આપ્યું સચિનભાઈને. એક પછી એક બધું. ચાનો ઘૂંટ લીધો અને આંખોમાંથી પાણી વહી ગયું અને સરલાબેન બાજુ જોયું અને તરત સરલાબેન એ સચિનભાઈના હાથ પર હાથ મૂકી દીધો અને આંખોથી પોતે એમનો ભાવ સમજી ગયા એવું પણ કહી દીધું. એટલી જ વારમાં ગંગા પણ આવી ગઈ નાસ્તા માટે અને બોલી, પપ્પા જય શ્રી કૃષ્ણ. આજે તો ધરાઈને મમ્મીના હાથની આ ભાખરી અને ચાની મજા લેવી છે. પપ્પા તમને વધારે આપું. મમ્મી તું પણ લઈ લે, ગરમ ગરમ મજા આવશે. અને ત્રણેય જણાએ સાથે નાસ્તો કરી લીધો. ત્યારબાદ સચિનભાઈ પોતાની ઓફિસ જવા નીકળી ગયા. ચાલો સરલા, ગંગા જય શ્રી કૃષ્ણ. પછી બંને મા દીકરી કામે લાગી ગયા. એટલી વારમાં બહાર દરવાજે બેલ વાગ્યો. આવી 1 મિનિટ બોલતા બોલતા સરલાબેન દરવાજો ખોલવા જાય છે. ત્યાં સામે તેમના પાડોશી કામિની બહેન ઊભા છે અને એમના નાના દીકરાના જન્મદિવસની ઉજવણીમાં આવવાનું આમંત્રણ આપે છે. સરલાબેન, હા કામિની બેન, જરૂર આવીશું. અમે બંને કાંઈ પણ કામમાં મદદ જોઈએ તો કહેજો. ગંગા આવી જશે તમને મદદ કરવા. કામિની બેન, સારું, જરૂરથી બોલાવીશ ગંગાને. ચાલો ત્યારે સમયસર આવી જજો તમે બંને. સરલાબેન, હા હા જરૂર. પછી બંને જણા ઘરને સાફ સફાઈ કરી ચોખ્ખું કરી દેશે. જમવાનું તો હવે ગંગા જ બનાવે છે. એની મમ્મીને હવે હાથ પણ નથી લગાડવા દેતી. ગંગા, મમ્મી તું બાજુમાં આટો મારી આવજે. તો કાંઈ તૈયારી કરવાની હોય રાત માટેની તો પૂછી આવજે. જા, હું બનાવીશ જમવાનું અને પપ્પાની ઓફિસે તે કોઈ લેવા આવશે. ત્યાં સુધીમાં હું ટિફિન પણ તૈયાર રાખીશ. તું આટો મારી આવ. જા બાજુમાં. સરલાબેન, હા જાઉં છું. ચાલ તું કે છે તો. એમ પણ મંદિરેથી આવતા ત્યાં પણ પૂછતી આવીશ હું. બસ ખુશ ને હવે. તું બોલ. ગંગા હા કહી અને રસોઈની તૈયારીમાં જોડાઈ જાય છે. અને સરલાબેન મંદિર જવા નીકળી જાય છે. 1 કલાક પછી આવે છે સરલાબેનને ઘરે અને બાજુમાં પણ જઈને આવે છે કામકાજ માટે પૂછીને. સરલાબેન, ગંગા તું જજે સાંજે કામિની બેનને ત્યાં થોડી જલ્દી. એમણે કીધું છે કે ગંગાને મોકલી દે જો સાંજે વહેલાસર. બીજા પણ 1-2 જણા સોસાયટીને આવશે ઘરે. તો તું જઈશ ને બેટા તૈયારી કરાવવા. ગંગા, હા મમ્મી હું પહોંચી જઈશ સમયથી એમના ઘરે. હા તો કહી દીધું છે ને. મમ્મીને પણ સાંજે તો મારે બગીચામાં થોડો સમય જવું હતું તો જ મને હસતો ચહેરો જોવા મળે ને. પણ બાજુમાં પણ જરૂર છે મારે તો ત્યાં પહોંચી જઈશ સમયથી. આટલું બધું ખબર નહીં કેમ વિચારું છું એ એક નવા મિત્ર બનેલા પવન માટે. ખાલી આજે જ નથી જોઈ શકવાની. એને તો પણ મારું મન ઉદાસ થઈ ગયું છે. આવું તો ના થવું જોઈએ ને. આમ ને આમ મનમાં સવાલો અને જવાબો આપતી ગંગા એના પપ્પાનું ટિફિન તૈયાર કરી અને માણસને આપી દેશે અને બંને મા દીકરી જમવા બેસી જાય છે. સરલાબેન પૂછે છે કે શું થયું ગંગા, અચાનક કેમ થોડો મૂડ બદલાયેલો લાગે છે તારો? ગંગા, ના મમ્મી એવું કાંઈ નથી. ચાલો તો જમીને પછી હું સાંજ માટેનો ડ્રેસ જોઈને બહાર મૂકું જેથી વાર ન લાગે ને. અને તું મમ્મી આરામથી જમીને ટીવીમાં જો તારો ગમતો પ્રોગ્રામ. પછી સાંજે નહીં જોવાય તારાથી દેશ દુનિયાની ખબર જોવાશે રાત્રે તો. અને બંને હસી પડ્યા. સરલાબેન, સારું એવું કર. હું થોડી વાર ટીવી જોઉં છું. તું તારું કામ પતાવી દે. ગંગા ડ્રેસ કાઢીને બહાર મૂકી દે છે અને સાંજ પડતા જ કામિની બહેનના ત્યાં જતી રહે છે. કામિની આંટી, હું આવી ગઈ છું. લાવો બધું બતાવી દો. સામાન અને જગ્યા હું કરવા લાગુ તૈયારી. કામિની બેન, આવ ગંગા
જા બાજુની રૂમમાં જ છે બધું અને શણગારવાનું ચાલુ કર્યું છે હમણાં જ. પવન એ તું પણ જોડાઈ જા એની સાથે. ગંગા એકદમ ખુશી સાથે ચોંકી જાય છે કે પવન એટલે મારો હસતો ચહેરો જ હશે ને કે બીજું કોઈ હશે. કામિનીબેન ફરી બોલ્યા, અરે ગંગા, ક્યાં ખોવાઈ ગઈ તું? જા બાજુની રૂમમાં આ શરબત લઈને જા, હું આવું છું. હા આંટી, જરૂર. તમારો દીકરો ક્યાં છે જેનો જન્મદિવસ છે? કામિનીબેન ગયો છે આજે સવારથી એના મિત્રો સાથે બહાર ફરવા અને અડધા મિત્રો અહીંયા છે જે એની માટે સરપ્રાઈઝ તૈયાર કરવા માંડ્યા છે. રોજ રોજ બધા સાથે ફરતા હોય છે બગીચામાં આપણા. આજે બધા વેચાઈ ગયા છે આ સરપ્રાઈઝના ચક્કરમાં. ગંગા તો વિચારમાં જ પડી ગઈ કે બગીચામાં આવનાર ગેંગ છે આ ચાલતા ચાલતા પહોંચી જાય છે રૂમમાં અને સીધો પવન જ એને ભટકાય છે પણ જલ્દીથી બધું પડી જતા સાચવી લેશે અને બોલે છે, તમે અહીંયા? ગંગા, હા હું તો બાજુમાં જ રહું છું અહીંયા. પણ તમે? સોરી, તું ક્યાં રહે છે? પવન, વાહ જી વાહ, અમને પૂછો છો અમે ક્યાં રહીએ છીએ? અમે તો તમારા. કામિની બેન બૂમ પાડતા, બસ આવું, ઊભા રહો એક જ મિનિટ. પવન જાય છે આંટીને કામ પૂછવા. પવન, વાહ જી વાહ, અમને પૂછો છો અમે ક્યાં રહીએ છીએ? અમે તો તમારા આજુબાજુ વર્ષોથી ફરીએ છીએ, તમારું ધ્યાન નથી અમારા પર. અરે મજાક કરું છું, ખોટો ના લગાડશો. હું તો આ સોસાયટીમાં જ રહું છું અને તમારા મમ્મી પપ્પાને પણ ઓળખું છું. આંટીને મંદિરે જતા જોયા છે અને અંકલને પણ રાત્રે રાત્રે લટાર મારતા જોયા છે. બસ તમને ખાલી હમણાં જોઉં છું થોડા દિવસથી. કેમ પહેલા સોસાયટીમાં મન નહોતું લાગ્યું તમારું? ગંગા, ના એવું કાંઈ નથી. ચાલો જલ્દી કામ પતાવી અને ઘરે જઈને તૈયાર થઈને આવું હું. બંને સાથે બીજા મિત્રો મળીને બધું કામ પરફેક્ટ કરીને નીકળી જાય છે તૈયાર થવા. પવન તો 10 મિનિટમાં તો હાજર થઈ ગયો. સફેદ ટી શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું છે અને બાવડા તો જાણે ફિલ્મોનો હીરો જોઈ લો ને. દેખાવડો પણ ખૂબ છે. પવન નાના હોય કે મોટા હોય બધા જોડે એને વાતો કરવા જોઈએ. હંમેશા હસતો ચહેરો હોય એનો. થોડી વારમાં એનો મિત્ર પણ આવી ગયો અને બધાની મહેનત જોઈને ખુશ થઈ ગયો. બધા મહેમાનોની હાજરીમાં કેક કટિંગ કરી અને બધા પોતાની થાળી લઈને જમવા લાગ્યા હતા. ગંગા બધાને શાંતિથી જોઈ રહી હતી. સારું તો લાગી રહ્યું હતું આજે, કારણ સામે જ તો એને ગમતો ચહેરો હતો. ધીરે ધીરે બધા જવા લાગ્યા પોતાના ઘરે અને ઘર ખાલી થઈ ગયું. ગંગા પણ નીકળી રહી હતી ઘરે જવા મમ્મી સાથે અને પવને બૂમ પાડી, આંટી કેમ છો તમે? મજામાં છું. પવન, તું કે કેવી પરીક્ષા ગઈ તમારી લોકોની? એકદમ સરસ આંટી, બસ થોડા દિવસમાં આવશે રિઝલ્ટ અમારું અને મસ્ત કોલેજ ચાલુ પછી તો સારું. ચાલો ત્યારે જાઉં હું પણ ઘરે. ચાલો આવજો તમે પણ. ગંગા, મળીશું ફરી બગીચામાં? સલાહબેન પૂછે છે ગંગાને કે તું કેવી રીતે ઓળખે છે પવનને? હજુ તો 1-2 વાર જોયા છે આખા ગ્રુપને બગીચામાં, પણ પવનને ખાલી ઓળખું છું હમણાંથી. ખૂબ ડાયો અને સરસ છોકરો છે. એમ વાતો કરતા કરતા પહોંચી ગયા ઘરે. મા દીકરી અને સચિનભાઈ પણ ઘરે જતા બધા સાથે થોડી વાર બેસી ગયા. ગંગા સૂઈ જવા માટે રૂમમાં જાય છે અને ફોનમાં ગમતા ગીતો સાંભળે છે અને નિરાતે સૂઈ જાય છે. સવાર પડતા જ ગંગાની આંખો ખુલે છે અને ભગવાનને યાદ કરીને દિવસની શરૂઆત કરે છે. પછી વિચારે છે કે હું પણ કાંઈક કરું હવે. આમ ઘરે બેસીને સમય નથી કાઢવો મારે. પપ્પા મારે પણ કાંઈક કરવું છે. આમ નવરા નથી બેસી રહેવું. આખો દિવસ ફ્રી હોઉં છું. બોલો શું કરવું જેથી સમય મારો વ્યસ્તમાં પસાર થાય? તું ટ્યુશન કરાવી શકે છે ને અને કમ્પ્યુટર પણ આવડે છે તો એના લાયક કોઈ શોધી લે જોબ. તું ભણેલી છે, તને ક્યાંય પણ જોબ મળી શકે છે બેટા. અને કંઈ ના થાય તો તું આવીને ઓફિસમાં પણ બેસી શકે છે આપણે. સારું પપ્પા, ટ્યુશન કરાવીને ઈચ્છા કે મને તો ઘરે બેસીને વિચારી લઉં 1-2 દિવસમાં પછી કહીશ તમને.
પછી સાંજે પોતાની નિયત જગ્યાએ જાય છે બગીચામાં, અને આજે કોઈ દેખાતું નથી એટલે બસ બેસે છે ત્યાં જઈને એકલી. અને થોડી વારમાં જ પવન ફોન પર વાતો કરતો દેખાય છે અને ગંગાને શાંતિ લાગે છે મનમાં. પવન: કેમ છે ગંગા, તું રોજ આવે છે ને અહીંયા? સોરી, તમે રોજ આવો છો. બેસવા હે ને? મેં જોયા છે તમને ચૂપચાપ ઉદાસી સાથે અહીં બેસતા. નાના છોકરાઓને રમતા જોઈ તમે થોડા ફ્રેશ થઈને ઘરે જતા રહો છો. બોલો સાચી વાત ને મારી? ગંગા: સૌથી પહેલા તો મને તું જ કહીને બોલાવજે. મને થોડુંક પોતાના જેવું કોઈ લાગશે તો હું પણ તારી સાથે બોલી શકીશ કાંઈ વિચાર્યા વગર, એક મિત્રની જેમ. હું તને એક વસ્તુ આપીશ, કાલ તું એને વાંચી લેજે. તારા દરેક સવાલના જવાબ એમાં મળી જશે. હમણાં મારે તારી સાથે નિરાતે બેસવું છે બસ. પવન: તું કહેવાની વાત મને ગમી. ગંગા: સાચું કહું, મારાથી તમને જ આવી રીતે તું નીકળી ગયું. બાકી હું સામેથી વાતો કરતા પણ થોડો ડરતો હતો, પણ તને જોઈને તો તું મારી જૂની મિત્ર હોય એવું લાગ્યું. તો બિંદાસ તું નીકળી ગયો. અને એવું તો શું આપીશ કાલે તું મને? પણ નથી પૂછવું, કાલની વાત કાલે કરીશું. તું બેસ મસ્ત હમણાં મારી સાથે. બીજા દિવસે સાથે ગંગા સમયથી પહેલા બગીચામાં ચાલવા પહોંચી જાય છે અને અડધો કલાક પછી પવન આવે છે અને દૂરથી જ ગંગા: હેલો, આજે તું જલ્દી પહોંચી ગઈ ને? જોને બધા મિત્રો હવે લાગી ગયા છે, જાણે કામે કોઈ નથી આવતું અહીંયા બેસવા. કદાચ ગર્લફ્રેન્ડ મળી ગઈ હશે બધાને અને હું જ રહી ગયો છું. છેલ્લો કહેતા કહેતા હસી પડે છે. પવન પોતે જ: ગંગા, લે પવન, આ મારી લખેલી ડાયરી છે જે હું લખતી હતી પહેલા. કોઈને ખબર પણ નથી કે હું લખું છું એવું, પણ તને હું જાતે વાંચવા આપી રહી છું. નથી ખબર આટલો વિશ્વાસ કેમ છે તારા પર મને. પવન: કોઈ વાંધો નથી, હું પણ આ વાંચીને તને કાલે પાછી આપી દઈશ. બસ કોઈને નહીં બતાવું તારી આ જીવનભરની યાદોને. અરે વિશ્વાસ તો તું કરજે ને મારો, આપણે એકદમ સરસ મિત્રો છે ને. આપણે ક્યાં એકબીજા સાથે ઝઘડો કરવાના છે? અને જોને તું તો ભણતી પણ નથી કે હરીફાઈ થાય આપણી વચ્ચે. ચાલ ગંગા, હું જરા જલ્દીમાં છું, કાલે મળીએ આપણે. જા, તું પણ ઘરે બહુ વાર થઈ છે એમ પણ. ગંગા પણ એની વાત માની અને નીકળી ગઈ ઘરે જવા માટે. ખૂબ સારું લાગ્યું એને પવનનું એની માટે ચિંતા કરવાનું. ઘરે જઈને પવનને યાદ કરતા કરતા સૂઈ ગઈ. પવન પણ રાત્રે ફ્રી થઈ અને ગંગાની ડાયરી વાંચવા બેઠો. જાણે એક ફિલ્મ ચાલતી હોય એમ પૂરી જીવનની નાની મોટી દરેક વાતો પોતે મહેસૂસ કરવા લાગ્યો. ગંગા દેખાવા લાગી એને દરેક શબ્દો વાંચતા વાંચતા. છેલ્લે પવનની આંખો થોડી ભીની થઈ ગઈ અને આ વાંચેલું યાદ કરતા કરતા સૂઈ ગયો. એની ખબર ના પડી જ્યારે ગંગા એને જીવ જેવી ડાયરી એની પાસે નથી, એને લીધે રાત્રે સૂઈ નથી શકતી. અને પવન યાદ આવતા થોડી રિલેક્સ થઈ જાય છે કે ના, ડાયરી એક સારા વ્યક્તિના હાથમાં ગઈ છે અને સૂઈ જાય છે. બીજે દિવસે ઉઠીને ગંગા રોજની જેમ કામમાં વ્યસ્ત થઈ જાય છે અને ટ્યુશન માટે પપ્પા સાથે વાત કરે છે. સચિનભાઈ: હા બેટા, કરજે, તું છોકરાઓને ભણાવવાનું ચાલુ. ક્યાંથી કરીશ, મળ્યા ખરા છોકરાઓ તને? ગંગા: હા પપ્પા, મમ્મી એ આજુબાજુ આંટી લોકોને કીધું તું એટલે અહીંયાના 4 છોકરાઓ છે મારે તો, અને બસ 2 દિવસમાં ચાલુ કરી દઈશ. પપ્પા: સારું બેટા, ચાલ તો હું જાઉં છું ઓફિસ. અને બંનેને જય શ્રી કૃષ્ણ કહી અને સચિનભાઈ નીકળી જાય છે. ગંગા સાંજે પોતાના સમય પ્રમાણે પહોંચી ગઈ બગીચામાં અને જોયું તો પવન પહેલેથી જ ત્યાં બેઠેલો હતો. જઈને બેઠી બાજુમાં પવનની. પવન: ગંગા, તું તો ખૂબ સ્ટ્રોંગ સ્ત્રી છે. વાંચ્યું મેં તારા જીવનની કાલે રાત્રે. બહુ નજીકથી જોયું મેં તારું જીવન. મેં તારા બંને પરિવારના સભ્યોનો આદર કરું છું. હું તો લે આ તારી જીવથી પણ વધારે વહાલી તારી ડાયરી. લખતી રહેજે અને જીવનને સુખેથી જીવતી રહેજે. અને હવે હું છું ને તારી સાથે તો તને ઉદાસ તો નહીં થવા દઉં. અરે મિત્ર છે તું મારી હવે. આપણે બંને એકબીજાના સાથે છીએ, સમજીને ગંગા? ગંગા:
હા, હું સમજી ગઈ મારા મોટા ગુરુ, મારા મિત્ર. ડાયરી વગર તો હું સૂઈ ના શકું. પવન: જેમ તેમ મારી રાત ગઈ છે કાલની. પવન: ચાલ હવે કોઈ જૂની વાતો નથી કરવાની, બસ આજને જ જીવવાનું છે હવેથી. ગંગા: પવન, તું કેવી રીતે આટલો ખુશ રહી શકે છે? બોલને. પવન: કેમ કે હું કોઈને આશા નથી રાખતો. હું આજના દિવસને જીવું છું અને મારા સપના પૂરા કરવામાં, ભણવામાં ધ્યાન આપું છું. અને બીજું જોઈએ શું મારે? તને પણ કહું છું, તું પણ તારા માટે કોઈ ધ્યેય નક્કી કરજે. આમ ને આમ જીવન પસાર ના કરીશ. તું આટલી સરસ દેખાય છે, ભણેલી છે, પરિવારનો સપોર્ટ છે, તો વધજે આગળ. પાછળ જોવાની જરૂર નથી. હવે સમજજે ને હું શું કહું છું ને તને. ગંગા: પવન: ગંગા સમજીને મેં જે વાત કહી છે એ. ગંગા: હા પવન, સમજી ગઈ હવેથી. કોઈ નિરાશાવાળી વાત નહીં થાય મારા તરફથી. બસ. પવન: એકદમ સરસ. આ જ છે મારી સાચી મિત્ર. ગંગા: અરે, આપણે કેવા મિત્રો છે, હજુ સુધી એકબીજાને ફોન નંબર પણ નથી આપ્યા. અને સાચું કહું, જરૂર પણ નથી લાગીને આપણા બંનેને. ગંગા: હું તો એમ જ પણ ઘરે જ મૂકીને આવું છું ફોન. કામ પણ શું છે અહીંયા બગીચામાં. લાવ તારો ફોન, હું મારા નંબર ડાયલ કરી દઉં એટલે બંનેને મળી જાય નંબર એકબીજાના. એકબીજાના ફોન નંબર લઈ અને છૂટા પડે છે બંને. અને પવન: થોડા દિવસ કોલેજનું કામ છે તો હું અહીંયા નહીં આવું એવું કહી અને ઘર તરફ જવા નીકળી જાય છે. આમ ને આમ સમય વીતવા લાગ્યો અને ગંગા પણ પોતાના ટ્યુશન કરાવવામાં મન લગાવીને કામ કરતી હતી. અને પવન પણ કોલેજના છેલ્લા વર્ષમાં પહોંચી ગયો હતો. ગંગા એના કામમાં વ્યસ્ત રહેતી હતી, પણ પવનને એના મનમાં લઈને જ ફરતી હતી. એવું પવનને ખબર હતી જ નહીં. પવન એના કોલેજના નવા ગ્રુપને લઈને ગંગાના ઘરે પહોંચી જાય છે એને મળવા, અને બધા સાથે ઓળખાણ કરાવી દેશે. ગંગાને મળીને બધા ખુશ થઈ જાય છે. ગંગા બધાને નાસ્તો કરાવી અને વિદાય આપે છે. પવન હવે પહેલા કરતા પણ વધારે દેખાવડો લાગતો હતો અને આજ સુધી ગંગાને કાંઈ થતું નહોતું કે આજુબાજુ કોણ છે પવનની એમ. પણ આજે જ્યારે એની મિત્રોને લઈને આવે છે ત્યારે એને પવન સાથેના લોકોની ઈર્ષા થાય છે. એને ચેન નથી પડતું. હવે એને ફોન મેસેજ કરે છે કે તું ક્યારે ફ્રી થઈશ, મારે તને મળવું છે. સામેથી આવે છે મેસેજ: ઓ ગાંડી, હમણાં તો હું મળીને ગયો છું, તને આવું છું આજે સાંજે તારા ઘરે મળવા. બસ. અને પવન એના કામોમાં વ્યસ્ત થઈ જાય છે. ગંગાની આંખો ભીની થઈ જાય છે, જાણે કશું એની પાસેથી છૂટતું હોય એવું લાગે છે. વિચારે છે મનમાં કે કેવી રીતે તેને સમજાવું પવન કે હું પાગલ થઈ ગઈ છું તારી પાછળ, નથી રહી શકતી તારી વિના. સાંજે મળવા આવવાનો છે એ વાત યાદ કરીને મૂડ સરખું કરી દેશે પોતાનો. હવે બીજી વાર મમ્મી પપ્પાને દુખી નથી કરવા એટલે રોજની જેમ મોં હસતું જ રાખે છે એનું, અને એની પોતાની સિવાય કોઈને અણસાર પણ નથી આવવા દેતી. પવન સાથેની લાગણીનો ગંગા વિચાર કરે છે કે શું કરું, કહી દઉં પવનને કે મને એની સાથે પ્રેમ થઈ ગયો છે એવું. અને મને એ પણ ખબર છે કે પવન મને એકદમ ખાસ મિત્ર જ માને છે, પણ મારા અંદર કેમ એના માટે દિવસે દિવસે પ્રેમ અને લાગણી વધતા જાય છે. મન તો થાય છે જતી રહું એની પાસે, ખૂબ પ્રેમ કરું એને. જીવનની બધી ખુશી મને પણ આવે છે. એ ખરાબ વાત હશે આજે મને સારું નરસું ખોટું સાચું પાપ પુણ્ય કાંઈ દેખાતું જ નથી. ખાલી ચારે બાજુ પવન જ દેખાય છે. મારી સાથે હસતો, વાતો કરતો, મને સલાહ આપતો. એના એક એક રૂપ મને દેખાઈ રહ્યા છે મારી આજુબાજુ. હે ભગવાન, શું કામ મિત્ર બનાવી નજીક મોકલી દીધો છે પવનને? એકલી પણ જીવતી જ હતી ને મારા જીવનમાં પહેલા, તો કેમ આ થોડી ક્ષણોની ખુશીઓ આપી પવનના રૂપમાં? એને ભલે કશું ન હોય, પણ મારા મનનું શું કરવું હવે? આંખોમાંથી આંસુ નીકળ્યા કરે છે.
પવનની યાદમાં જીવતા શીખતી જ હતી ને મારી રીતે તો કેમ મોકલ્યા તે નવા ચહેરા આસપાસ મારી રીતે પડતી અને ઉઠતી જતી તો કેમ મોકલ્યા તે મને સમજાવનાર. સાંજ પડતા તો આવી ગયો પવન ગંગાને મળવા અને બોલ્યો, ચાલ ગંગા, આજે મારે તને એકલતા કહેવી છે. તું પાગલ થઈ જઈશ, મારી સૌથી સારી અને સમજદારી મિત્ર. પહેલીવાર પવને આજ સુધીની મિત્રતામાં ગંગાનો હાથ પકડ્યો હતો અને ખુશીથી બાળકની જેમ એને ખેંચીને લઈ પહોંચ્યો એમની બેસવાની રોજની જગ્યાએ અને ઘૂંટણ પર બેસીને બોલ્યો, આજે મને મારી રાધા, મારી જીવનસાથી મળી ગઈ છે. પવન, ગંગા, આજે મને મારી રાધા મળી ગઈ છે. હું ખૂબ ખુશ છું. ગંગા, ગંગા ને ગંગા, મારી ખુશીનો કોઈ પાર નથી આજે તો. ગંગા આંખોમાંથી આંસુ સાથે શું વિચારવું, શું ના વિચારવું, કેવી રીતે આ પળને જીવવું, સમજની બહાર આ વાત લાગે છે. છતાં પૂછે છે કે ધીરેથી, મને ખબર ના પડી. પવન આમ અચાનક શું બોલે છે? તું પવન બેસાડી દેશે એને પોતાની બાજુમાં અને બંને હાથ પોતાના હાથમાં લે છે ગંગાના. પવનનો ચહેરો એટલો બધો ચમકે છે, એની ખુશી ગંગા જોઈ રહી છે આમ સામેથી. એનું દિલ પણ જોર જોરથી ધડકી રહ્યું છે કે પવન શું બોલશે. બસ એકવાર એના કાનથી વાતને સાંભળે છે, પછી જ એ આગળ પોતાને કહેવી છે એ વાત કરશે પવનને, એ પણ આજે જ અને હમણાં જ. ગંગા, હા બોલ લે, હું સાંભળું છું તને. પવન, પવન, સોરી, મારાથી બોલાતું પણ નથી. આજે એટલો ખુશ થઈ ગયો છું. ગંગા, ઓકે ઓકે, ચાલ કહું છું પૂરી વાત. જો તારી અને મારી મિત્રતા એટલી નિર્દોષ અને જીવનભરની છે જેમ નદીની સાથે જ વહેતા એના બે કિનારા, અને ખુશીની વાત એ છે કે મને મળી ગઈ આજે મારી રાધા. હા ગંગા, મને પ્રેમ મળી ગયો છે મારો. બોલ, ખુશીની વાત છે ને આ આપણા બંને માટે. આ તો મેં તને કહેવામાં મોડું કર્યું ગંગા. બાકી નેહાને તો હું 10મા ધોરણથી ચાહતો હતો, પણ એના મમ્મી પપ્પાની નોકરી બદલાઈ ગઈ અને એ લોકોને જવું પડ્યું બીજા શહેરમાં. એટલે મારી વાત હું નેહાને કરી નહોતો શક્યો, પણ મારા ઘરે મેં કહી રાખ્યું હતું કે આવું ને નેહા ગમે છે મને એમ. એટલે ઘરેથી ચેતવણી આપી હતી, 12મા ધોરણમાં સારા ટકા આવશે તો જ આગળ વાત કરવા નેહાને ઘરે જશે મારા માટે. એમ પણ નેહાના અને અમારા ઘર વચ્ચે ખૂબ સારા સંબંધો હતા પહેલેથી, અને હવે તો બંને ઘરના તૈયાર છે અમારા સંબંધ બાબતે. એટલે સૌથી પહેલા તને કહેવા લઈને આવ્યો અહીં આપણી ખાસ જગ્યાએ. ગંગા શું બોલે છે હવે? શબ્દોથી નથી, ચહેરા સાથે બંધ બેસતા. ખુશ નથી હું કેવી રીતે કહું તને પવન. ગંગા, પવન, તે તો એવી ખબર આપી છે ને કે આ આખો દિવસ ક્યારેય નહીં ભૂલાય મારાથી. વાહ, તને પ્રેમ મળી ગયો, તારો વધારે જ ખુશીની વાત છે આજે. ચાલ ત્યારે મોં મીઠું કરાવજે અને પાર્ટી પણ માગીશું તો. પવન, ગંગા, તું ખુશ થઈને એ જોઈને મને મનમાં એટલું સારું લાગે છે ને તું વિચારી પણ ના શકે. સાચું કહું, તું મારી એવી મિત્ર છે ને જેને મારી પાસે કદી કોઈ આશાઓ નથી રાખી, ખાલી મિત્રતા નિભાવી છે બસ. આપણી મિત્રતાની તો વાત જ અલગ છે ને. જો ને સાથે ભણ્યા પણ નથી, છતાં જો કેવા એકબીજાને સાચવીએ છીએ. અને તું તો કોઈ માટીની બનેલી છે. જોને કેટલી મજબૂત મનની વ્યક્તિ છે તું. ગંગા, મિત્રતાનું પહેલું પગથિયું તારો હાથ પકડીને ચઢીશું અને તે જ મને મજબૂત બનાવી છે. યાદ છે તે કીધું હતું શરૂમાં કે તું કોઈની આશા નથી રાખતો એટલે દુઃખી નથી થતો. કદાચ તારું આ એ બોલવાનું મેં જીવનમાં ઉતારી લીધું હતું અને તું જ બોલ્યો તો ને આગળ વધું હું અને પાછળ જોવાનું છોડી દઉં. વીતેલી યાદોને હું અંદર જ રાખું અને આજને ભરપૂર જીવું. તો બસ લાગે છે હવે જ આ વાતો કામમાં આવશે મને. પવન, શું કીધું? ગંગા, તે કાંઈ નહીં પવન, વીતેલી વાતોને પાછળ છોડી અને આગળ વધવા માંડીશું હું. પવન, હા, મારી મજબૂત મિત્ર, મારી સખી, મારું શીખવાડેલું મને જ શીખવાડીશ હવે. અને પછી શાંતિથી કહે છે ગંગાને, પવન, તું મારો મજબૂત ટેકો છે, કદી ખસી ના જતી. તારી સાથે હું બિંદાસ બોલું છું. આપણે જ્યારે પહેલીવાર મળ્યા હતા ને ત્યારથી તારા જેવી મિત્ર મળવી એ તો નસીબની વાત છે મારા માટે. તારી માટે બે શબ્દો બોલીશ આજે. સાંભળ તું તારા મિત્રને, સાંભળ.
ગંગા, મારા મનની વાત હું તો છું એકલો પણ ખુશ રહેતો. પવન મળ્યો મને રસ્તામાં તારો સંગ. તું સાદી ને સરળ નથી, કોઈનો સાથ ટેકાની તને આદત તારું જોઈને હું પણ બન્યો મજબૂત હતો. થોડો રમતિયાળ તારા સાથે રહીને બન્યો હું વધારે જવાબદાર. જીવનમાં તારું સ્નાન અનેરું મારા અંદર મનમાં તારી છબીને બેસાડી છે. માનીને તને એક મજબૂત પિલર મારા અંદરથી ખુશ રહેવાની કળા તું શીખી હશે. પણ તારા પાસેથી તો જીવનમાં પોતાના મજબૂત ઈરાદા સાથે શ્વાનભેર જીવવા માટે પાઠ શીખ્યો છું. દરરોજ તારી પાસે દરેક વાતનો ઉકેલ હોય. જ્યારે અટકતી મારી નૈયા હોય તું સાથ ના છોડતી, જે હંમેશા અદ્રશ્ય રૂપે આપ્યો છે. બીજાને નથી ખબર પણ તું છે મારી સૌથી પહેલી અને છેલ્લી સકારાત્મક તાકાત. ગંગાથી હવે નથી રોકી શકાય એમ આંસુ. પવને બોલેલા દરેક શબ્દોને એ મન ભરીને જીવી રહી હતી. છેલ્લે સુધી રોકેલા આંસુ ધોધમાર વરસાદની જેમ વરસી પડ્યા, જે અટકવાનું નામ નહોતા લઈ રહ્યા. પવન, અરે ગંગા, કેમ રડે છે? મારા બોલેલા શબ્દોથી ખોટું તો નથી લાગ્યું ને તને? સોરી યાર, સાચું કહું દિલથી આ શબ્દો નીકળ્યા છે આજે. પણ તું રડી કેમ રહી છે? કોઈ દિવસ મેં તને આવી જોઈ નથી. મને ડર લાગે છે. શું થયું ગંગા? બોલ ને. ગંગા, પવન, હું તો તારી સમજદારી ભર્યા શબ્દોને સાંભળીને ખુશીમાં રડી રહી છું. તારી મિત્રતા મારી માટે અણમોલ છે. નહીં ભૂલું કદી તને. અને જીવનમાં ક્યારે કોઈ ખુશી મારા થકી તને મળતી હશે ને તો એ ક્ષણનો પણ વિચાર નહીં કરું. આંખો બંધ કરીને એ કામ કરીશ. બસ તારી બાળક જેવી નિસ્વાર્થ મિત્રતા માટે અને સ્વસ્થ આકાશ જેવા મન માટે. આપણે બંને નસીબદાર છીએ ને પવન કે આપણે મળ્યા આ જન્મમાં. હા ગંગા, કાંઈક તો લેણ દેણ છે જ આપણી વચ્ચે, તો જ આટલું બધું ફાવે છે આપણને. કોઈ લેવા દેવાની આશા વગર જ નહીં તો તું કદાચ મારાથી 10-12 વર્ષ મોટી છે ને? બોલ, એ પણ નથી ખબર મને તો. ગંગા, હા મોટી તો છું જ તારાથી, પણ જોને મારું લગ્ન જ 19 વર્ષે થયું હતું અને 2 વર્ષ પછી હું અહીંયા આવી મમ્મી પપ્પાને ત્યાં. મેં તો કોલેજની એક જ પરીક્ષા આપી હતી અને જ્યારે ફાઇનલ પરીક્ષા હતી ત્યારે તો હું ખુશીથી લગ્નના ફેરા ફરી રહી હતી. પવન, લે ભણી કેમ નહીં તું આગળ? ગંગા, પહેલેથી જ ભણવાની ચોર હતી, પણ જ્યારથી પાછી મમ્મી લોકો સામે આવી ગઈ મેં ઘરે બેસીને ભણવાનું પૂરું કર્યું હતું અને હવે તો ખૂબ ગમે છે ભણવું અને ભણાવવું. મારે થોડું વધારે ભણવા વિદેશ જવાની ઈચ્છા છે. આમ તો થોડી હતી પહેલાથી જ, પણ કોઈ કારણ હતું જેથી જવાનું પાકું ના કરી શકી હતી. પણ હવે અહીં રહેવાનું કોઈ કારણ નથી પવન, એટલે તું મને મૂકીને જઈશ? જો મારી આંખોમાં પાણી આવી ગયું. અરે યાર ગંગા, તું શું છે? આ શું તો કદી નીકળ્યા નથી મારા. અને જો તારી જવાથી વાતથી આંખો કેવી ભીની થઈ ગઈ. તને રોકીશ નહીં કદી, પણ શું કરું, આદત પડી ગઈ છે તારી સાથે વાતો કરવાની. મારી એકદમ ના સમજ ભરી વાતો તને કહેવાની. અને તું પણ ક્યાં મને કોઈ દિવસ રોકે છે બોલવાનું? ચાલુ કરું પછી? ગંગા, એ તો મિત્ર કહેવાય ને, જે સાંભળે એકબીજાને. સારું, ચાલ ઘરે જઈએ, આજે થોડું મોડું થઈ ગયું છે એવું લાગી રહ્યું છે. પવન, ગંગા, હું તને બહુ મિસ કરીશ. મન ઉદાસ થઈ ગયું જો મારું. ગંગા, પવન, હજુ તો વાત કહી છે મેં તને. હાલમાં તો અહીં જ છું ને તારી વાતોને સાંભળવા. અને તે કીધું હતું મારી માટે જીવવાનું છે, ખુશ રહેવાનું છે. તો બસ મને ઉડવા દે અહીંથી, અને તારી આદત મન પડી જાય એની પહેલા હું ભાગી જવા માંગુ છું. પવન, તું કાંઈક છુપાવતી તો નથી ને? ગંગા, હું કોઈ દુઃખ નથી પહોંચાડવાને તને અજાણતા, પણ તું સારું જીવન જીવવાની હકદાર છે. હું તારી સફળતા પર તાળીઓ પાડીશ, પણ તને મારા લીધે રોકીશ નહીં. પણ એક વાયદો એકબીજાને કરીએ કે જીવનમાં ક્યારેય પણ વિના સંકોચે એકબીજાને પોતાના મુશ્કેલ સમયની જાણ કરીશું. બોલ મંજૂર? ગંગા, આ મંજૂર. પવન, ઘરે જઈએ ચાલ. હું તારાથી શું છુપાવવાની હતી?
શું કહેવા માટે તો કહું તને. પવન: સારું ચાલ, પણ તું ઘરે જઈને મને એક સરસ મજાની કવિતા લખીને મોકલીશ. આપણી આજની મુલાકાત યાદ રહે એ માટે તું લખીશ થોડા શબ્દો આપણી મિત્રતા માટે તો મને ગમશે. ગંગા: આજે કાંઈ છૂટતું હોય આપણું એવું લાગે છે. જોને બધું બરાબર છે ને? ગંગા: હા પવન, બધું ઓકે છે. આ તો તું નેહાને યાદ કરવાનું ભૂલી ગયો હશે એટલે. આપણે કોઈ પણ દિવસ છૂટા નથી પડવાના. તું ચિંતા નહીં કરતો અને લખીશ તારી માટે થોડા શબ્દો હું પણ. ચાલ પવન, જઈએ આજે સાથે ઘરે. બંને નીકળી જાય છે ઘરે જવા માટે. ઘરે પહોંચતાની સાથે ગંગા આંખોમાં પાણી સાથે દિલમાં જે શબ્દો હતા એ પવનને લખીને મોકલી દેશે કવિતાના રૂપે. ગંગા જેવી ઘરે પહોંચે છે અને કવિતા લખીને એના પપ્પાને ફોન કરે છે. એના પપ્પાને કેટલી વાર છે ઘરે પહોંચવાની અને સામેથી જવાબ આપે છે સલાહબેન કે હજુ કલાક તો ખરો. અને ગંગા ફોન મૂકે અને ખુલ્લા દિલથી રડી પડે છે પવન સાથે થયેલા પ્રેમના લીધે, જેનો પવનને અણસાર સુધા નથી થવા દીધો. ગંગાએ ના કોઈ તોડફોડ, ના કોઈ ચીસાશીસ, ના કોઈને આપ્યો ગંગાએ દોષ. બસ પોતાના નસીબમાં નથી પવન એટલું વિચારીને રડી પડે છે. ગંગા: કોઈ એની વાત સમજનાર નથી એની આસપાસ. જીવનમાં એકદમ નાજુક સમયથી પસાર થઈ રહી હતી ગંગા. આજે એક બીજી વાર એકલી પડી ગઈ હતી એના જીવનમાં. પવનનો ફોટો જોઈને જીવ બાળી રહી છે ગંગા કે શું કામ મને મિત્ર સાથે લાગણીના બંધનમાં બાંધી ઈશ્વર. ખુશીથી અમે બંને મિત્રતાની મજા જીવી રહ્યા હતા તો મારા મગજમાં જ કેમ પવન માટે વધારે લાગણી અને પ્રેમ જન્મવ્યા તમે મારાથી. તો નહીં રહેવાય હવે અહીંયા. હું જઈશ અહીંથી દૂર, બહુ દૂર, જ્યાં મને કોઈની યાદ ના સતાવે. પવન ઘરે પહોંચીને થોડો તો ઉદાસ થઈ જાય છે પણ નેહાનો ફોન આવતા ફ્રેશ થઈને વાતો કરે છે અને શાંતિથી ગંગાએ મોકલેલી કવિતા વાંચે છે અને દિલથી આભાર માને છે ગંગાનો આ લખવા બદલ અને કહે છે હા, મને તારો મિત્ર કૃષ્ણ જ સમજજે. હું ક્યારેય તારો સાથ નહીં છોડું ગંગા. અને પછી સૂઈ જાય છે પવન. ગંગાની આંખો આખી લાલ થઈ અને સૂજી જાય છે રડી રડીને. અને ત્યાં જ એના મમ્મી પપ્પા પણ આવી જાય છે અને પૂછે છે કેમ આંખો અને મોં આવું રડેલું છે. ત્યારે ગંગા કહે છે પપ્પા, ફિલ્મમાં દીકરીની વિદાય જોઈને રડી દેવાયું અને પપ્પાને ભેટીને ખૂબ રડે છે, જેનું કારણ માત્ર એને જ ખબર છે. અને સચિનભાઈ પણ એને શાંતિથી રડી લેવા દે છે અને માથે હાથ ફેરવતા રહે છે. થોડી વાર બાદ ગંગા ચૂપચાપ સૂઈ જવાનું કહી અંદર જતી રહે છે રૂમમાં. પવનના ઘરે એના લગ્નની વાતો પાકી થઈ જાય છે. ભણી અને પપ્પાનો ધંધો સંભાળવાનો તો નક્કી જ હતો અને હવે લગ્ન પણ નક્કી થઈ ગયા છે. સવાર પડતા ગંગા પોતાને ભણવા માટે બહાર જવાની ઈચ્છા દર્શાવે છે અને ઘરેથી હા કહે છે બધા અને તૈયારીઓ ચાલુ કરી દેશે અને બસ 3 મહિનામાં જવાનું પાકું થઈ જાય છે ગંગાનું. ગંગા પવનને પોતાની જવા માટેની ખબર આપી દેશે મેસેજ કરીને અને સામેથી પવનનો ફોન આવે છે કે એના લગ્ન 3 મહિનાની અંદર જ છે અને એમની બંનેની એક જ તારીખ થઈ જાય છે. પવન: ગંગા, તું તારીખ બદલી ના શકે જવા માટેની. તું નેહાને અને મને અહીં લગ્નમાં એકલા મૂકીને જઈશ. ગંગા આંખોમાં આંસુ સાથે: પવન, હું તમને બંનેને મળી લઈશ ને લગ્ન પહેલા ચિંતા નહીં કરતો તું. મારે જવું અટકાવાય એમ નથી. મિત્ર પવન દુઃખી દિલથી સારું કહી અને ફોન મૂકી દેશે અને થોડા સમયમાં ગંગાને નીકળવાની તૈયારીઓમાં લાગી જાય છે બંને. અને પવનના લગ્નના દિવસે સવારમાં જ ગંગા નીકળી જાય છે. જવાના આગલા દિવસે ગંગા પવનને મળવા બગીચામાં બોલાવે છે પણ મનને એકદમ મજબૂત કરીને જાય છે અને બંને કલાકો સુધી બેસી અને ભારે મનથી છૂટા પડે છે. પવન: ગંગા, તું ખૂબ યાદ આવીશ યાર. શું કરું હવે? હું એકલો પડી જઈશ તારા વિના. શું કરું? ઈચ્છા છે છતાં રોકી નથી શકતો તને. આપણી મિત્રતા અહીંયા આવીને ઊભી રહેશે ખબર જ નહોતી. ભીની આંખો સાથે બંને એકબીજાને નવી સફર માટે શુભકામનાઓ આપી અને છૂટા પડે છે અને જીવનની સફર 3 વર્ષ આગળ નીકળી જાય છે. પવન:
ખુશખુશાલ જીવન જીવી રહ્યો છે નેહા સાથે. ગંગાને મેસેજ પર બધું કહેતો રહે છે. ક્યારેક ક્યારેક ગંગા ખૂબ આગળ વધી ગઈ છે, પણ પવન મનમાં જ રહી ગયો છે હંમેશાની. હજુ પણ દિવસમાં એક વાર તો પવનના ફોટાને જોઈને આંખો ભીની કરી લેશે. દુઃખની વાતો તો એ છે કે એની સફળતા જોવા માટે એના પિતા રહ્યા નથી હવે. બસ મમ્મીને થોડા સમયમાં અહીં જ બોલાવી લેવાની છે. ગંગા, પવન અને નેહા બધું ધ્યાન રાખે છે. ગંગાના ઘરનું અને નેહા તો ખૂબ સુંદર અને મીઠડી છે, જે સરલાબેનને પોતાની માં જેવું ગણે છે અને ક્યારેય અહીં જાણે મમ્મીને ઘરે જતી હોય એવી રીતે રહેવા આવી જાય છે સરલાબેન જોડે. પવન અને નેહા બહાર ફરવા જવા 15 દિવસ માટે નીકળે છે, ત્યારે સરલાબેનને પગે લાગી અને જાય છે. બસ હમણાં આવી જઈશું સરલા મમ્મી, એવું બોલી અને નેહા હસી દે છે. બંને ફરી આવતા હતા અને એમની બસનો એક્સિડન્ટ થાય છે. બહુ ખરાબ રીતે ઘવાયા છે. બધા આંખો ખોલી ત્યારે બંને હોસ્પિટલમાં હોય છે. પવનને થોડું જ વાગ્યું છે અને ડોક્ટર બંનેને સાથે બેસાડીને નેહાની વાત કહે છે. સોરી પવન, પણ નેહાનું માં બનવાનું સપન અધૂરું રહી જશે, કદી પૂરું નહીં થઈ શકે. સરલાબેનને આ વાત નેહા રડતા રડતા કહે છે અને પવનને પણ સોરી કહે છે કે પોતાને લીધે તારું પણ સપનું અધૂરું રહી જશે. પવન, ગાંડી છે તું નેહા? તું સુરક્ષિત છે તો બીજું એનાથી વધારે મહત્વની વાત શું હોય મારા માટે? હું ખૂબ પ્રેમ કરું છું તને નેહા. આપણે બે છીએ તો ખરા એકબીજા માટે જીવનનો સથવારો. સરલાબેન, ચિંતા નહીં કર મારી દીકરી. ઈશ્વર આનો પણ કોઈ ઉકેલ બતાવશે જ. ઈશ્વર એક દરવાજો બંધ કરે તો બીજો કોઈ ઉપાય પણ આપણી માટે તૈયાર રાખેલો જ હોય છે. નેહા, સરલા મામી, હું આજે તમારી પાસે જ રહેવા માંગુ છું, મારી ક્યાંય નથી જવું. પવન, હા નેહા, હું પણ છું જ તારી સાથે. તારું જ્યાં મન લાગે ત્યાં રહીશું આપણે. સરલાબેન એ નેહાને એક માની જેમ હાથથી જમાડે છે અને થોડી વાર સુવડાવી દેશે અને પોતે પણ ઈશ્વર સામે હાથ જોડીને પ્રાર્થના કરે છે. સરલાબેન, હે ઈશ્વર, એક દીકરીનું તો આખું જીવન તે છીનવી લીધું છે અને એ તો પોતાને મજબૂત કરી જીવી રહી છે, પણ આ મારી બીજી છોકરીનું શું થશે? જરા તો દયા કર તું આના પર. નાજુક સી છોકરી છે, ક્યાં તું એની પરીક્ષા લે છે. પવન એના મિત્ર ડોક્ટર સાથે મીટિંગ કરે છે કે શું આનું સોલ્યુશન છે. કોઈ હું નેહાની ખુશી માટે કાંઈ પણ કરીશ. નેહા પાસે રાત્રે જઈને બેસે છે. પવન અને ભોળી અને નાજુક જેવી એની પત્નીને માથે હાથ ફેરવે છે અને નેહા બસ એના અંદર સમાઈને માત્ર આંસુ સારી રહી છે. ખૂબ પ્રેમથી પોતાની અંદર હૂંફ આપી રહ્યો છે. પવન અને માથે હાથ ફેરવી રહ્યો છે. નેહા કાંઈ બોલવા જાય છે, પણ પવન એના હોઠ પર મીઠી કિસ કરી અને ચૂપ રહેવા ઈશારો કરે છે અને પોતાની અંદર સમાવી લેશે અને ઊંડો શ્વાસ લઈ ત્યાં જ બેઠા બેઠા આખી રાત કાઢે છે. નેહાને પોતાની પાસેથી જરાય દૂર નથી કરતો આજે પવન. સવાર પડતા જ સરલાબેન પવન અને નેહાને પોતાની પાસે બોલાવે છે અને એક વાત એમની સામે મૂકે છે, જેનાથી નેહા તો ખુશીથી નાચી ઉઠે છે અને પવનને ગાલ પર, કપાળ પર, હાથમાં, આંખો પર બસ મીઠા મીઠા ખુશી ભર્યા ચુંબનોથી નવડાવી દેશે, જાણે દુનિયાની દરેક ખુશી આજે એને મળી ગઈ છે. પવન પણ ગંગાને વાત કરશે કોણ? આવી એ પણ અચાનક. નેહા, હું કહીશ દીદીને કે મારી ઈચ્છાને એ પૂરી કરે. હું દીદીને જાણું છું ત્યાં સુધી મને ના તો નહીં જ કહે. સરલાબેન, બેટા, મેં કરી છે તારી બધી જ નાની નાની વાત ગંગાને. બસ 2 દિવસમાં પાછી આવશે એટલે થઈ જશે ફેસલો પાકો અને મારી એક દીકરી બીજી દીકરીની ખુશીઓ જરૂર આપશે. ગંગા ઘરે આવવા નીકળી જાય છે વિદેશથી અને આખા રસ્તે વિચારે છે આ ક્યાં પહોંચાડી ઈશ્વર મને. રગે રગમાં છે આજે પણ એક ખુશીથી એક તરફી પ્રેમમાં જીવતી હતી રહીને દૂર. આ નજીક લાવીને ફરી શું મળશે તને બોલ? પૂરા શરીરમાં એની યાદો છે
હવે મારા અંદર જ રાખવાનો એના અંશને પણ છે. ખુશ થાવ કે દુઃખી થાવ તારા એ ફેસલા પર નથી સમજાતી તારી લીલાઓ ઈશ્વર. હવે કેમ લઈ રહ્યો મારા પ્રેમની પરીક્ષાઓ તું અચાનક. ઘરે પહોંચી ત્યાં તો નેહા એને વળગી પડી અને બેહોશ થઈ ગઈ અને તરત ડોક્ટરને બોલાવી લીધા. પવને ગંગા શું બોલે હવે? એની આંખો ભરાઈ ગઈ નેહાની આવી હાલત જોઈને. પવન ગંગા મારી ખુશીઓના દરવાજા તારા હા કહેવાથી જ ખુલશે. મને ક્યાં ખબર હતી કે આવી રીતે મારે તારા થકી નેહાને માં બનવાનું સપનું પૂરું કરવું પડશે. મિત્ર બોલતા બોલતા જ પવન ગંગાને ભેટીને ખૂબ રડે છે. એક નાના બાળકની જેમ. ગંગા હું તારો ઉપકાર કદી નહીં ભૂલું. એને રડતા જોઈ ગંગા પણ જૂની યાદોમાં ખોવાઈ અને મન ભરીને રડી લેશે. પવનની જુદાઈ એની યાદો એની સાથે વીતેલી દરેક ક્ષણ એને તાજી થઈ જાય છે. બીજે દિવસે સવારે 4 ડોક્ટર પાસે ગંગાનું ચેકઅપ કરાવે છે. કોઈ બીમારી કોઈ ખામી તો નથી ને એ જોવા માટે. ડોક્ટર પણ કહે છે ખૂબ જ સરસ હેલ્થ છે આપની પત્નીની. ગંગા હું પત્ની નથી માત્ર એમના બાળકને જન્મ આપવાની છું. નેહા હા ડોક્ટર એ પત્ની નથી એનાથી પણ વધારે ખાસ સંબંધ છે એમનો મિત્રતાનો અને મારી બેસ્ટ દીદી પણ છે ગંગા દીદી. ડોક્ટરે કહ્યું કે એકદમ ફિટ છે ગંગા માં બનવા માટે અને બીજે દિવસે આપવાનું કહી બધા ઘરે પહોંચે છે અને રાત્રે સાથે બેસીને વાતો કરે છે. સલ્લાબેનના ખોળામાં માથું મૂકીને સૂતી છે નેહા અને એના માથે હાથ ફેરવતા ફેરવતા બોલ્યા સલ્લાબેન ગંગા મેં જે ફેસલો લીધો છે આ પવન અને નેહાની માતા પિતા બનવાની ઈચ્છા તું પૂરી કરે એવો. મારી એક દીકરીનું સુખ બીજી દીકરી પૂરું કરે તો મારા જીવને પણ શાંતિ મળશે અને હવે 6 મહિના બાદ આપણે સાથે જ રહીશું વિદેશમાં અને ત્યાં જ પવનના મિત્ર ડોક્ટરની દેખરેખમાં બંનેને માતા પિતા બનવાનું સુખ આપીશું. અને થોડા સમયમાં ગંગાને સારા દિવસો રહે છે અને છેલ્લા સમય પર સલાહબેન એક કોન્ટ્રાક્ટર સાઇન કરાવે છે. ગંગા પાસે કે બાળક પર કોઈ હક નથી રહે. જન્મ આપ્યા બાદ ગંગાનો પણ નેહા કહે છે કે પહેલો હક માત્ર ગંગાનો જ રહેશે અને ગંગાને ડિલિવરી માટે એડમિટ કરે છે. સલ્લાબેન નથી ઈચ્છતા કે એમની ગેરહાજરીમાં 3 માંથી કોઈ પણ દુઃખી થાય. ગંગા પવન એક કોન્ટ્રાક્ટર હું પણ તારી પાસે સાઇન કરાવીશ. પવન ગંગા તું જે કહીશ એ લખવા તૈયાર છું તું માત્ર બોલ. ગંગા માં બનવું ત્યારબાદ માત્ર એક પત્ની તરીકે જ મારા કપાળ પર તારા હોઠ મૂકજે અને 2 ઘડી તારા શ્વાસ સાંભળવા મળે એટલી નજીક મને લઈ જજે. બીજું કાંઈ ના માગું હું તારી પાસેથી. હજુ આજની રાત છે તારી પાસે આ મારા જીવથી વહાલી ડાયરી આપું છું તને દિલથી વાંચજે. નેહાની જીદને લીધે બંને સાથે વાંચે છે ડાયરી અને નેહા ખૂબ જ રડે છે અને પવન પણ. સલ્લા મમ્મી તમે આ જાણતા હતા દીદીની ડાયરીની વાતો? હા નેહા હું જાણતી હતી. આ વાત ત્રણેય જાણે છે. ગંગા પાસે અને પવન નેહા અને સરલાબેનની હાજરીમાં નજીક જાય છે. ગંગાના પણ અચાનક જ દુખાવો થતા ડિલિવરી માટે લઈ જવાય છે અને પવન ગંગાનો હાથ છોડતો નથી. અંદર જાય છે અને પીડાથી જ્યારે ગંગા હારવામાં આવે છે પવન એના કપાળને આદરથી ચૂમી લે છે અને સુંદર બાળકીનો જન્મ થાય છે અને પવન ભેટી પડે છે ગંગાને અને પોતાની નજીક લઈ જાય છે જ્યાં ગંગા પવનના એક ધબકારા મહેસૂસ કરે છે અને જીવનથી તૃપ્ત થઈને પવન સામે હસતા હસતા ગંગા શ્વાસ સમેટી લેશે. હું ગંગા સૌને પ્રેમ આપતી રહીશ, જીવનમાં આગળ વધતી રહીશ, કદી ના અટકીશ, કદી ના ક્યાંય હક કરીશ. મિત્રો વાર્તા સમાપ્ત થઈ. તમને કેવી લાગી એ કહેજો અને પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવા એપિસોડમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ મહાદેવ મહાદેવ, જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો
આ વાર્તામાં અમારી પણ ક્યાંય પણ ભૂલ હોય તો ચોક્કસ અમને કોમેન્ટમાં જણાવજો. ખૂબ ખૂબ આભાર તમારો.